મેં કીધું શેનું શાક બનાવું? પછી જે બકાલું હોય એનું બનાવી નાખને. મેં તમને ભાવે છે બનાવી દઉં. હા તો કઈક પ્લાન લાગે હાગઈનો તારો. પ્લાન તો ઘણાય છે. એટલે હું પ્લાન? કાંઈ પ્લાન નથી. તો આ ઈમનામ તું મસ્કા નો માર. મસ્કા છે ને એમાં. તમને પૂછું તો જાક અને ન પૂછું તો જાક. તે આજ દિલક તો ન પૂછ્યું. જ્યારે તારે ક્યાંક આગળનો પ્લાન હોય ત્યારે પૂછ. હવે એવું કાંઈ નથી. ભરેલ કરેલાને શાક કહી દઉં. તમને અમે બહુ ભાવે છે. હા 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 ભાવે જ ને. હા અને એમાં લસણવાળી ચટણી એ તમને બહુ જ ભાવે છે. હા અને માપે ઓલખર જાડા થઈ ગયા. હા તો પણ ઝાડા થઈ ગયા તો દવાખાને ઊંટ લઈ ગઈ હતી તો કે તમે તમારી રીતે નહોતા ગયા. હા હે પણ હલાઈ ગઈ તી એમ. હા તો બસ સીધી રીતે કયો ને. વડકા કરી માન તું. તો મેન મુદ્દા ઉપર હવે આવી જઈ. હા તે બોલ, મારે શું મુદ્દો હોય? મુદ્દો મારે છે. હા તે બોલ, ફરમાય. 1 2 3 4 હા જો 4 દી પછી શું છે? 4 દી પછી શનિવાર છે. શું છે? હા પણ શનિવાર છે તો મને ખબર છે પણ શનિવારના દિવસે શું છે? શનિવારના દિવસે હનુમાનનો વાર કહેવાય. બીજું શું હોય એમાં? એ ભગવાન, મારા ધણીને કોક સમજાવો. કેલેન્ડર જોવે છે કે નથી જોતા કઈ ખબર નથી પડતી. શેનું કેલેન્ડર? ઘરમાં કેલેન્ડર રાખ્યું છે ઈ. જોવા નથી રાખ્યું, નથી એને આરતી ઉતારવા રાખ્યું. હું જોઉં નહીં, એક પાનું તોડીને નાખી દઉં. ઈ તો વાંધો હે. પાનું તોડી નાખ્યું છે ને એટલે જ આપણે બે એકબીજાને હે ને અત્યારે ફેરા ફરીને મળ્યા છે ઈ. નગર કાઈ નહીં. અરે હરખું યાદ કરો ને, શનિવારે કાક એવો દિવસ આવે છે કે જી મારા માટે બહુ ખુશીનો દિવસ છે. હા બર્થડે છે. મારો જન્મદિવસ નથી. અરે આપણી લક્ષિકાનો. હા એનો જન્મદિવસ છે પણ બીજું કાકઈ છે. બીજું હું વળી તો મને કેમ ખબર નહીં. અરે લક્ષિકાનો જન્મદિવસ છે પણ એની જગ્યાએ બીજું કાકઈ છે જી હે ને મારા માટે બહુ એટલે બહુ મોટી વાત છે ને ખુશીની વાત છે. પણ કે આંગળા આખ્યું ખોઈ દે આમ કરીને. હરખું યાદ કરો ને લાવ. હું કહીશ ને તો હમણાં હે ને જમીન ખહી જાહે. તો રવા દે, તો સાંભળવું જ નહીં. એમ ન હાલે. સાંભળો તો પડશે જ તમારે. તો પણ બોલ ને. 4 દિવસ પછી રક્ષાબંધન છે. એટલે તો ઈ જે 4 દી પછી છે અત્યારથી શું છે? એટલે 4 દી પછી છે તો એટલે મને એમ કે તો લક્ષિકાનો જન્મદિવસ છે અને રક્ષાબંધન છે. હા તો ઈ તો કાંઈ ન હોય યાર. રક્ષાબંધન હોય તો આપડો તાર ભાઈ આવીને રાખડી બાંધવી જાય છે. એ ભગવાન, અરે હું એમ કહું છું કે તો હું હે ને 4 દી અગાઉ માર બાંડિયા જાવ. તો 4 દી અગાઉ હું ખાવો છે અહીંયા. ખાવો છે હું એટલે મારા બાના ઘરે આટો મારવા જાવું છે. તો ઈ તો રક્ષાબંધન ના દિવસે આવાય. તમારે તો કે આવું નથી. પણ હું આવી કેદી? રક્ષાબંધન ના દી અહીંયા કલાક રહે અને આ પાછા. એમ ન જાવ. એટલે 4 દી પછી અહીંયા મારે રાંધવાની કપાઈ ન પડે. પણ એમાં હું ને તમે પણ હવે હું તમને શું કહેતી હતી હવે 4 દી મેં કીધું મારા બાના ઘરે આટો મારી આવું રોકાઈ આવું ને એમ. એટલે ભૂખ આંબી જાય અહીંયા એમ. એટલે અરે કાંઈ નથી કેતો તું ભાઈ, તારું બંધ રાખીને આવે. અરે મારે જાવું છે મારા બાના ઘરે. એ પણ રક્ષાબંધન ના દી જાજે. રક્ષાબંધન દી નહીં 4 દી અગાઉ જ. અગાઉ કોઈ સવાર ન હોય તો કાઈ નહીં, હું લક્ષિકા જાહી. લક્ષિકા બહાર ભણે છે. તો હું છે લે જો એ 8% રામ રામ. રામ હારું છે ને બોન? રામ બે રામ બે ભાઈ. રામ રામ રામ. આ કેરની તાર બોન કેસે કે મારે 4 દી અગાઉ જાવ. આ તાર ભાઈ આવ્યો બાંધે રાખડી. લે પણ બનેવી રક્ષાબંધન ને દી રાખડી બાંધવાની હોય તો આતારે થોડી બાંધવાની હોય. આ તો એને અગાઉ આવવું છે. તો ભલે ને આવે એમાં શું હોય, પરબ છે તો આવે. પરબ છે તો આવે છે. મને આવડે રાંધતા. પછી તમારે ક્યાંક હોટલમાં ખાઈ લેવાય. પણ 4 દી હોટલમાં બિલ પોહાય. 10 દીએ ખાવું પડે. પાટણ યા હાલો ને. એટલે આ મારે ક્યાંય નથી થવું. હું હારન ઘરનું બહુ પાણી ન પીવું. ઓહો હકાઈ થઈ ગઈ તો દહાટા મારતા. પતાઈ નવું હતું તો હું હરખાઈ ગયો તો. ત્યાં તો રવિવાર આવતા હતા ઘીરે. આવું જ પડે ને ત્યાં હું હરખાઈ ગયો પછી ખબર પડી આ તો બિલાડું નીકળ્યું. એમ નહીં અત્યારે ભડકાઈ ગયા છો તો હરખાઈ ગયા તો હવે ઈ લપ નથી કરવી અને ઓલી પોરોકી રાખડી પડી ની બાંધી. હું બોલ્યા મેં મારા ભાઈ હાટુ હે ને ચાંદીની રાખડી લીધી છે. હા સાંદી કેટલા કિલો છે ઈ તને ખબર પડે છે? આ પણ તમે જે પૈસા ઘરમાં દેતા હતા એમાંથી કટકી કરી લીધા.
2000 રૂપિયા કાઢ્યા સીના 2000 દઉં તે રાખડી લીધી છે તાર બેને ભાઈ તો મારી બેને લીધી છે, તમે થોડી લીધી છે. હવે પૈસા જ મારા ગયા હોય ને તો કોણ દે પૈસા? તમે નો દિયો તો તે રાખડી બાંધવાના દઈ દે. ભાઈ તો રાખડી બાંધે પછી દઈશ ને. 100 રૂપિયા દઈ દઈશ. એમાં અરે શું હોય? અત્યારે માથાકૂટ મૂકો ને એને પૂછો ઈ હું લેવા આવ્યો તો કે કામ હતું. એટલે આ ઈ વાત તો મૂળ મુકાઈ ગઈ એમ મગજમાંથી. બોલ. આ મારી બેનને લેવા આવ્યો તો. એટલે તમે બધાય આવા જ છો ભાઈ બેન? તો મને ફોન આવ્યો તો જ મારે આવવું ન પડે. અને ત્યાં એટલે ઈ હું આવા છો એટલે હું તમે બધા ભાઈ બહેન એટલે ઓલી મારી હાળી રહી ઈને આવવા દે. અમારા હાથ ઉપર લે તો અગાઉ ઈને મોકલી દે. હા ઈ આવવાની જ છે. ઓલી આવવાની હે હા એ આવે જ છે આજ હાંજે. તો ઈ એક આવે તો રડી જાય. આનું શું કામ છે? ના ના બનેવી નું હાલે. બધી બોનું એને મને રાખડી બાંધવા તો આવશે જ. પણ 4 દી અગાઉ ભેગ્યું ન કરાય. મરશે બાદ છે. હું કોના બાધી બાધો તમે તમારા ભાઈઓ. હા અમાર બોનું કાંઈ બાંધતી નથી. પણ આને વાત વાતમાં સટકું સડી જાય. તમને પેલા સડી જાય છે. અને ફોન તને કોઈને કરવાનું કીધો? મેં આ છે મારી મનની મરજીથી કર્યો તો. ઈ ઓલો આઈફોન એ દઈ દીજે એમે પાછો. ના હોય આઈફોન મેં લઈ દીધો છે. તમે નથી લઈ દીધો કાંઈ. હવે કાલો થામા. શું કાલો થામા? અરે ભાઈ તું માથાકૂટ ન કરીને હું વિયાવી છે તમ તારે. હાલ આપણે હું સા બનાવી દો તને. હાલ ઈ ભલા બેઠા. પણ બેન તું શા મેક ને હું બને ભેગો બેઠો છું. આજા. પીવાનો છે? હા પીવાનો તો હોય જ ને. નકરો તાર ભાઈને કઈ હમોરો ન કરવાનો. હા મને ખબર હે પણ તમારી હેઠું સ્પેશિયલ નોખો બનાવો જોઈએ. બનાવત પડે ને. હું રગડાઈ જેવી પીવું. હા ખબર હે મને. ભૂકી જાજી ને ખાંડ ઓછી. 2%. હા હું શું કહું છું? શું? આ તો અતાર લગન અમારી હું વાણ હોય. બાકી હું તાર બેન આવવાના જ હતા આજ જ. નો હોય. આને તો મને પૂછ્યા વગરનો ફોન કરી દીધો ને કે આજ જો ગાડી કમ્પ્લીટ કરીને જ રાખી. પણ બનેવી તમે ના પાડી હોત તોય મારી બેનને ફોન કર્યો હોય ને. ના નથી પાડી. તો જો ના પાડું તો મારે એક વસ્તુ છે એ મારો પ્લાન સક્સેસ ન જાય. શીનો પ્લાન વરી? તારી બેનને મારે 10,000 વાળી સોલી ગિફ્ટ કરવાની છે. 10,000 વાળી? હા. હા જો એને ખબર પડી જાય તો પાછ બધું ફેલ જાય. ઈ હાસુ હો બનેવી તમારે. હા. અને એક તારા હાટુ સાંદીની અલગથી હોત રાખડી રાખી. ચાંદીની રાખડી? હા. હા આ બધું ગિફ્ટ દેવાનું છે એટલે માર ભાઈ તું છે ને જા એટલે એમાં આ ઘડી પૂગ્યા વાહો વાય. હારું હાલો બનેવી તો હું જાઉં છું હો. ચા પીવો નથી? ના ના સા નથી પીવો. બાજુ આવા સમજદાર હાળા હોવા જોઈએ. અને આમ જો પાછા હટ આવજો હો. હું જાઉં છું તરત. બાકી તમારી આ વાત મને ગમી હો બનેવી. તો પછી હાલો એમ કઈ હોય હાથે આવજે. રામે રામ. રામે રામ. ભલે ભલે હાલ. ગયો ઓલી સા બનાવવા ગઈ છે. ગયો આમ બુદ્ધિ વપરાય. આમ કઈ ખબર પડે ગાંધીની 4 દી અગાઉ જવું છે કેટલી વાર